જૂનથી દરરોજ નક્કી થશે પેટ્રોલ ડીઝલના ભાવ 5 શહેરોમાં લાગુ કરાયેલો પાયલોટ પ્રોજેક્ટ સફળ થતા લેવાયો નિર્ણય। પશુપાલકો માટે સારા સમાચાર। 21 જૂનથી અમૂલ દૂધના ફેટના ભાવમાં પ્રતિ કિલો ₹50નો વધારો। ફી નિર્ધારણ કાયદા અંતર્ગત શિક્ષણ વિભાગે 342 શાળાઓને આપી નોટિસ। એફિડેવિટ ન કરનાર કોર્ટમાં ન જનાર શાળાઓને નોટિસ। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પધાર્યા મેઘરાજા। સુરત, વલસાડ, અમરેલી અને રાજકોટમાં ઝરમર વરસાદ। મહેસાણા કસ્ટોડિયલ ડેથ કેસમાં એસીએ જવાબદાર પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરવા બતાવી તૈયારી। મૃતદેહના બીજી વખત પીએમ માટે પણ દર્શાવી તૈયાર। આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા ગજવેશ ધારણ કરશે ભગવાન। સવારે 8:15 થશે પ્રારંભ। નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા। વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ। રાજ્યભરના કેટલાક વિસ્તારમાં આગામી દિવસોમાં થઈ શકે છે વરસાદ। હવામાન વિભાગે આગાહી કરી છે આગામી કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે। બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ સહિત રાજ્યભરના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઘટી 39 ડિગ્રીએ પહોંચી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં સિઝનનો પહેલો વરસાદ આવ્યો છે। ભારે ગરમી બાદ મેઘરાજાએ પધરામણી કરતા અમદાવાદીઓમાં ખુશી જોવા મળી રહી છે અને વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। મહત્વનું છે, અમદાવાદ શહેરમાં આજે વરસાદી ઝાપટું પડ્યું છે અને જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। લાંબા સમય બાદ અમદાવાદમાં સિઝનનો પહેલો વરસાદ પડ્યો છે અને જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દિવસભરના ઉકળાટ બાદ સાંજે વરસાદી ઝાપટું પડ્યું છે। અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। પડી ગયું। કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે તો મેઘરાજાની એન્ટ્રી થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે। ભારે ઉકળાટ બાદ વરસાદ આવતા લોકો ખુશખુશાલ નજરે પડ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા સોનલ અનડકટ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, જે રીતે અમદાવાદમાં સિઝનનો પહેલો વરસાદ પડ્યો છે, લોકોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને અમદાવાદના કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો? મનીષા, અમદાવાદમાં આજે પહેલી વખત વરસાદ પડ્યો છે। ખાસ કરીને ગુજરાતના અન્ય ભાગોમાં ઘણા સમયથી વરસાદ થઈ રહ્યો હતો, પરંતુ આજે પ્રથમ વખત અમદાવાદમાં વરસાદ પડ્યો છે। ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, વરસાદી ઝાપટું પડ્યું છે। જો કે વરસાદ તો હજુ છાંટા ચાલુ છે અને ભારે પવનની ગતિ પણ ઘણી વધારે છે, અત્યારે તમે જોઈ જ શકો છો। પરંતુ આજે જે વરસાદી ઝાપટું પડ્યું છે તે વિધિવત રીતે ચોમાસું બેસવાનો ભાગ નથી, પરંતુ જે છે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે ગુજરાતમાં શરૂ થઈ છે તેના ભાગરૂપે આ વરસાદી ઝાપટું પડ્યું છે અને હજુ 15 જૂન પછી વિધિવત રીતે ચોમાસું ગુજરાતમાં બેસશે તેવી હવામાન વિભાગની આગાહી છે। ખાસ કરીને અમદાવાદમાં અત્યારે જે અમીઝારણા થયા છે વરસાદના, તેનાથી લોકોને બફારામાંથી મોટે પાયે રાહત થઈ છે, કારણ કે હવામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે લગભગ 70 થી 80% જેવો ભેજ છેલ્લા કેટલાક દિવસોથી વર્તાઈ રહ્યો હતો અને તેના કારણે અમદાવાદીઓ બફારાથી ખૂબ જ ત્રસ્ત થઈ ચૂક્યા હતા અને આજે બફારામાંથી ચોક્કસપણે રાહત મળી છે તેવું કહી શકાય। અને અત્યારે હજુ પણ જે પ્રકારે તેજ ગતિથી પવન વાઈ રહ્યો છે તે જોતા આજે રાત્રે પણ કદાચ ફરીથી એકાદ વરસાદી ઝાપટું પડે તેવી એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અને ખાસ કરીને કેન્દ્રીય હવામાન વિભાગે જ્યારે ગુજરાતમાં 100% આ વખતે વરસાદ થશે તેવી આગાહી કરી છે, તો તેની સાથે સાથે એવું પણ જણાવ્યું છે કે 13, 14 અને 15 જૂનના રોજ મુંબઈમાં જે પ્રકારે વરસાદ થવાની આગાહી છે, ખાસ કરીને અરબી સમુદ્રમાં એર સાયક્લોનિક જે સર્ક્યુલેશન જે ક્રિએટ થયું છે તેના કારણે થઈને આવતા અઠવાડિયે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે વધુ જોર પકડશે તેવી એક આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। અને તે અંતર્ગત
અંતર્ગત જ 13, 14 અને 15 જૂનના રોજ મુંબઈમાં અતિ ભારે વરસાદ થશે, ખૂબ જ ઝડપી પવનની સાથે વરસાદ થશે તેવી એક આગાહી થઈ છે અને તેની સાથે સાથે એ જ તારીખો દરમિયાન ગુજરાતમાં પણ વધુ એક વખત તેજ પવનની સાથે વરસાદી ઝાપટા આવવાની એક સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને ખાસ કરીને અત્યારે જે બફારાથી રાહત મળી છે તે આગાહી અમદાવાદ હવામાન વિભાગે 2 દિવસ પહેલા જ કરી હતી કે જે પ્રકારે 40 ડિગ્રી તાપમાન થઈ ગયું છે છેલ્લા 2 દિવસથી અમદાવાદીઓ અનુભવી રહ્યા છે, થોડીક ઉકળાટ વધ્યો છે પરંતુ ગરમીમાં રાહત અનુભવી રહી છે અને ખાસ કરીને હીટવેવની જે ચેતવણી અત્યાર સુધી હવામાન વિભાગ આપતું રહ્યું હતું તે છેલ્લા લગભગ 1 અઠવાડિયાથી બંધ થઈ ચૂકી છે. એટલે આ સમગ્ર તાપમાન અત્યારે જે છે ગુજરાતનું પણ ઘટવામાં છે અને લગભગ 2-3 દિવસ સુધી તાપમાન 38 થી 40 ડિગ્રીની વચ્ચે રહેશે તેવી એક સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. મનીષા. બિલકુલ સોનલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે. રાજ્યભરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. રાજકોટમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 30 મિનિટમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદે એન્ટ્રી કરી હતી. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ થયો. અમરેલીના ખાંભા, ભાડ અને બાંકિયામાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. સુરત શહેરમાં મેઘરાજાએ એન્ટ્રી કરતા કાપોદ્રા, વરાછા, અડાજણ, રાંદેર, કતારગામ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સુરતમાં પ્રથમ વરસાદમાં જ કોર્પોરેશનની પોલ છતી થઈ ગઈ હતી, જ્યારે વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. વીજળીના કડાકા સાથે ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ ઉમરગામમાં વહેલી સવારથી હળવો વરસાદ શરૂ થયો હતો. મેઘરાજાએ પધરામણી કરતા લોકોએ મોસમના પહેલા વરસાદની મજા માણી હતી. મેઘરાજાએ અમરેલી શહેરમાં ગાજવીજ સાથે એન્ટ્રી કરી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમરેલી જિલ્લાના ખાંભા, ભાડ અને વાંકિયામાં વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ પધરામણી કરી છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારમાં સવારથી ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. રાજકોટ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. શહેરમાં માત્ર 30 મિનિટમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. જો કે વાવણી લાયક વરસાદ હજુ સુધી પડ્યો નથી. હાલનું વાતાવરણ જોતા ખેડૂતોની આશા બંધાય છે. રાજ્યના લગભગ તમામ શહેરોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી બાદ સુરત પર શાહી સવારી કરી છે. વહેલી સવારથી શરૂ થયેલા ઝરમર વરસાદ બાદ મન મૂકીને વરસાદ શરૂ થયો હતો. અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સુરતના કાપોદ્રા, વરાછા, અડાજણ, રાંદેર અને કતારગામ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી, જેથી લાંબા સમયથી શહેરમાં ચરમસીમાએ પહોંચેલી ગરમીથી અકળામણ અનુભવતા શહેરીજનોને રાહત મળી. તો બીજી તરફ કામધંધે નીકળેલા શહેરીજનોને વરસાદથી બચવા રસ્તા પર થોભવાની ફરજ પડી હતી. જો કે પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વીજ પાવર ઠપ થઈ જતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. તો વરસાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને આ સાથે વરસાદ વરસ્યો છે. જિલ્લાના ઉમરગામમાં વહેલી સવારથી હળવા વરસાદની શરૂઆત થઈ છે. લોકોએ મોસમનો પહેલો વરસાદ માણ્યો હતો. મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ બફારાથી રાહત અનુભવી. જો કે બદલાયેલા વાતાવરણથી કેરીના પાકને નુકસાનની ભીતિથી ચિંતામાં મુકાયા છે ખેડૂતો. સુરતમાં પહેલા વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે બીઆરટીએસ બસના ડ્રાઈવરની ઘોર બેદરકારી સામે આવી છે. પાણી ભરેલા ગરનાળામાં ડ્રાઈવરે બસ નાખતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના માટે મુસાફરોએ ડ્રાઈવરની બેદરકારી કારણભૂત જણાવી હતી. બીજી તરફ પહેલા જ વરસાદમાં તંત્રના પ્રી મોન્સૂનના પ્લાનની પોલ ખુલી ગઈ હતી અને ઠેર ઠેર ખાડા જોવા મળ્યા હતા. વાત કરીએ મોત પર ખેલાયેલા રાજકારણની.
મહેસાણાની સબ જેલમાં મૃત્યુ પામનાર કેતન પટેલના પરિવારજનો સાથે આજે મહેસાણાના એસપી અને એડિશનલ કલેક્ટરે મુલાકાત કરી હતી. મૃતકના પરિવારજનોએ યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ત્યારે એસપીએ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાની પરિવારજનોને ખાતરી આપી છે. एफआईआर की जो मांग थी मैंने कल भी बोला था, आज भी बोल रहा हूँ कि वो जो लोगों के खिलाफ फरियाद देंगे वो फरियाद लेने के लिए हम कटिबद्ध है और जो आरोपी है उसको विरुद्ध सख्त से सख्त कार्रवाई करेंगे. મહેસાણા સબ જેલમાં બલોડ ગામના પાટીદાર યુવાનના મોત મામલે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે વિસનગર ગાંધીનગર હાઈવે પર ટોળાએ એસટી બસને આગ ચાપી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બસમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી ન હતી. બીજી તરફ પાસ કન્વીનર હાર્દિક પટેલે સરકારને ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર યોગ્ય તપાસ નહીં કરે તો સવિનય કાનૂન ભંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ પર મહેસાણા જિલ્લામાં પ્રવેશ પર પાબંદી છે. હાઈકોર્ટે હાર્દિક પર મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તો પાટીદાર યુવકના કસ્ટોડિયલ ડેથ મામલે જયંત બોસ્કી અને નલિન કોટડિયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સાથે જ પરેશ ધાનાણી પણ મહેસાણાની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આમ પાટીદાર યુવકના મોત મામલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. મહેસાણા અને આસપાસના વિસ્તારોને બાદ કરતા બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. તો ગાંધીનગરમાં પણ બંધની નહિવત અસર જોવા મળી હતી. મહેસાણાની સબ જેલમાં પાટીદાર યુવકના મોત બાદ રાજકારણ ગરમાયું છે. એક તરફ પાસના નેતાઓએ પાટીદાર યુવકના શંકાસ્પદ મોતને લઈ સવાલ ઉઠાવ્યા છે, તો હવે વિપક્ષે પણ આ મામલે ઝંપલાવ્યો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના મત વિસ્તારમાં જ ઘટના બની છે, જેને લઈ કોંગ્રેસે સરકાર સામે સવાલ ઉઠાવ્યા. તો પાસના આગેવાનોએ પોલીસની બર્બરતા સામે વિરોધ નોંધાવ્યો છે. તો આ મામલે અમદાવાદના બાપુનગરમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા શ્વેતાંગના માતા પણ મૃતકના પરિવારજનોના સમર્થનમાં આવ્યા છે. જનતા પાર્ટીની સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે પોલીસનો ગેરઉપયોગ કરી ગુજરાતના યુવાનોને ધમકાવવાનો પ્રયાસ કરે અને ઉપરથી કોઈને સામાજિક રીતે કોઈને રાજકીય રીતે એના ઉપર આરોપ ઘડવાનું કામ કરે છે. ત્યારે નીતિનભાઈના મત વિસ્તારમાં ગુજરાતના એક નવયુવાનની પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થવું એ ખૂબ જ દુઃખદ બાબત છે. અને નીતિનભાઈ અને એની સરકારમાં એક ટકોઈ જો શરમ બચી હોય તો એને રાજીનામું આપવું જોઈએ. આમાં ખાલી આ મામલો કસ્ટોડિયલ ડેથનો નથી, પણ આ બર્બરતાપૂર્વકની ક્રૂર રીતે વિકૃત રીતે કરવામાં આવેલી હત્યા છે. ભાઈ કેતનભાઈ પટેલના બોડી ઉપર સિગરેટના અને લોખંડ ગરમ કરી સળિયાના પણ ડામ આપવામાં આવેલા છે. એના પગના તળિયા ઉપર હજારો લાકડીઓના ઘા મારવામાં આવ્યા છે અને શરીરનું ભાગ્યે જ કોઈ એવું અંગ બાકી છે કે જ્યાં ઈજાનું કોઈ નિશાન ના હોય. એટલે ખરેખર આ ગુજરાત રાજ્યની પોલીસ માટે, પાટીદાર સમાજ માટે અને ગુજરાતની સરકાર તમામ માટે આ ખરેખર શરમજનક બાબત છે. 25 ઓગસ્ટ 2015 ના રોજ અનામત આંદોલનમાં પોલીસ દમન દ્વારા મારા શ્વેતાંગની હત્યા કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં હત્યા કરવામાં આવી છે. આજે એને 22 મહિના થયા, હજુ સુધી મને ન્યાય મળ્યો નથી. આવા 14 દીકરા વહી ગયા. આ 15મો દીકરો કેતન વયો ગયો તો હજી સરકાર જાગતી નથી. આ મારે ન્યાય જોઈએ. આ 15 દીકરા વહી ગયા તો જવાબ આપતી નથી, તો મારે એના માટે ન્યાય જોઈએ. આ જે મારવા વાળા છે એની ધરપકડ ના થાય, 302 ની કલમ ના થાય, પોલીસ વાળા જે છે ડિસમિસ ના થાય ત્યાં સુધી હું આ લાશ સ્વીકારવાનો નથી. અને કાલથી હું અહીંયા 24 કલાક બેસી રહેવાનો છું, જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી. પાટીદાર યુવકના કસ્ટોડિયલ ડેથ મામલે જયંત બોસ્કી અને નલિન કોટડિયાએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું. મહેસાણામાં પાટીદાર યુવકના કસ્ટોડિયલ ડેથના મામલે પાસ કન્વીનર હાર્દિક પટેલે સરકારને ચીમકી ઉચ્ચારી છે. જો સરકાર યોગ્ય તપાસ નહીં કરે તો સવિનય કાનૂન ભંગ કરવાની ચીમકી આપી છે. ઉલ્લેખનીય છે હાર્દિક પટેલ પર મહેસાણા જિલ્લામાં પ્રવેશ પર પાબંદી છે. હાઈકોર્ટે હાર્દિક પર મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. મહેસાણામાં નહીં પ્રવેશવાની શરતે જ હાર્દિકને જામીન મળ્યા છે. હાર્દિક પટેલે પાટીદાર યુવકના મોત અંગે સરકાર યોગ્ય તપાસ કરે તેવી રજૂઆત કરી છે.
દર ગુરુવારની જેમ આ ગુરુવારે પણ હાર્દિક પટેલ કોર્ટના આદેશ મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં હાજર થયો હતો, જ્યાં હાર્દિકે જણાવ્યું કે મહેસાણામાં મહેશ પટેલના મોતની ઘટના પાછળ સરકાર અને પોલીસ જવાબદાર છે, તો હાર્દિક પટેલની મહેસાણા જવાની અરજીને પણ કોર્ટે નામંજૂર કરી છે, જેથી તે હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને જરૂર પડશે તો પરમિશન વગર જ મહેસાણા જશે। તો મધ્યપ્રદેશના કિસાનોને મળવા માટે હાર્દિક 12 તારીખે મધ્યપ્રદેશ જશે। તો સાથે જ મોદી પર નિશાન સાધતા જણાવ્યું કે પીએમ પાસે વિદેશી હુમલા પર ટ્વીટ કરવાનો સમય છે, પણ દેશના કિસાનો માટે સમય નથી। થાય તો સ્વાભાવિક છે કે આખો દિવસ માટે જે તમારે પીએમ રિપોર્ટ છે આ તે છે પછી એને ફોરેન્સિક રિપોર્ટની વાત થઈ અને એવી વાત છે કે 2-1 મહિને રિપોર્ટ આવે તો ક્યાંક ને ક્યાંક પોલીસ પોતાની ભૂમિકાથી દૂર ભાગી રહી છે અને તે ગુનેગાર છે સ્પષ્ટ દેખાઈ જાય છે। આખો દિવસના આંદોલન બાદ રાત્રે નીતિન પટેલ ડેપ્યુટી સીએમ ગૃહમંત્રી અને સીએમ નક્કી કરે છે કે હવે એફઆઈઆર કરવાના આદેશ આપો તો ક્યાંક ને ક્યાંક એ સ્પષ્ટ દેખાય છે કે ગુજરાતના કોઈ પણ બનાવ બને તો પહેલા આંદોલન કરવાનું, પછી સરકાર પર દબાણ લાવવાનું, પછી સરકાર પોલીસને આદેશ કરે તો ક્યાંક ને ક્યાંક રાજ્યની પરિસ્થિતિ આજ ખરાબ છે। ગઈકાલે જે સેશન કોર્ટ વિસનગરની અમે અરજી નાખી હતી ને એને અરજીને નામંજૂર કરવામાં આવી છે। હવે હાઈકોર્ટમાં કાયદાકીય રીતે આગળ વધીશું, પણ જો ખરેખર એવી કોઈ પરિસ્થિતિનો ભોગ બનવું પડશે તો ના છૂટકે મહેસાણાની અંદર એન્ટ્રી કરીશું, પછી સ્વાભાવિક છે કે જેલમાં જવું પડે તો જવા તૈયાર છીએ। મધ્યપ્રદેશની અંદર જે બનાવ બન્યો છે એ ક્યાંક ને ક્યાંક કલંકિત છે અને મહત્વની વાત કે આ ખેડૂતો એ છે કે દેશને ખવડાવે છે ને એની ઉપર જયારે ગોળીઓ ચાલતી હોય તો આપણા સૌ માટે એક શર્મજનક કહેવાય। જો જરૂર પડશે તો 12 તારીખે ત્યાં જવાનું પણ આયોજન છે અને ઘણા બધા ત્યાંના સ્થાનિક આગેવાનો છે, સમગ્ર મધ્યપ્રદેશના એ લોકો પણ ખુલ્લ દિલથી આ લડાઈમાં સાથ સહયોગ આપી રહ્યા છે અને ગુજરાતનો પણ પાટીદાર સમાજ જ્યારે ખેડૂતોની વાત હોય, ખેડૂતોના પુત્રોની વાત હોય તો અમે એમની સાથે છીએ। હિન્દુસ્તાનની બહાર કોઈ આતંકવાદી હુમલો થાય છે બ્રિટન કે વગેરે તો એમને ટ્વીટ કરવાનો મોકો મળે છે અને જ્યારે મધ્યપ્રદેશના ખેડૂતો પર ગોળીઓ ચલાવવામાં આવે તો એમને ટ્વીટ કરવાનો મોકો નથી મળતો। જો એક પ્રિયંકા ચોપરાને મળવા માટે એમને બર્લિન જવું પડે છે અને ખેડૂતોના હિતોની વાત હોય તો એમને કોઈ વાત નથી કરવી અને ગુજરાતની અંદર જે નર્મદાના નીરોની વાતો કરીને જે કેનલોના ઉદઘાટન કરવામાં આવે 16 દિવસ પછી એ જ કેનલ તૂટી જાય છે તો ક્યાંક ને ક્યાંક બધી વાતો કરવાની અને કામ કરવાની વાતો જુદી છે। તો હવે સમય સાથે જવાબ આપવા તૈયાર છે। મહેસાણામાં કસ્ટોડિયલ ડેથ મામલે ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું છે। ભાજપ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે ભાજપ સંવેદના ગુમાવી બેઠી છે અને નીતિન પટેલ આ મુદ્દાને રાજકીય રંગ આપી રહ્યા છે। નીતિન પટેલ શાંતિની અપીલ કરવાને બદલે કોંગ્રેસ પર આક્ષેપ કરી રહ્યા છે। આ સાથે જણાવ્યું કે ભાજપ આ રાજનીતિ કરે છે તે શરમજનક છે। મહેસાણા અને આજે ઉત્તર ગુજરાત જે પ્રકારે આ બનાવને વખોડી કાઢે છે ત્યારે એને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના નાયબ મુખ્યમંત્રી જે પ્રકારે કરી રહ્યા છે મને લાગે અફસોસ છે, શરમજનક બાબત છે। આવનારા ભવિષ્યમાં ગુજરાતની પ્રજા એમને માફ નહીં કરે। સાચા અર્થમાં તો એમણે આની ઊંડી તપાસ કરી પ્રજાને હૈયાધરણ આપવું જોઈએ, શાંતિ આપવી જોઈએ, શાંતિની અપીલ કરવી જોઈએ। મહેસાણા સબ જેલમાં બલોલ ગામના પાટીદાર યુવાનના મોત મામલે આજે ઉત્તર ગુજરાત કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું, ત્યારે વિસનગર ગાંધીનગર હાઈવે પર ટોળાએ એસટી બસને આગ ચાંપી હતી। બનાવની જાણ થતાં પોલીસની એક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી। બસ વિસનગરથી બાપુનગર જઈ રહી હતી ત્યારે વિસનગરથી 2 કિલોમીટર દૂર કડા ગામ નજીક ટોળાએ બસને આગ ચાંપી હતી। જો કે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી બસમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી ન હતી। જો કે ટોળા દ્વારા બસમાં કરાયેલી આગ ચાંપીને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર મહેસાણા વિસનગર રૂટની તમામ બસ કેન્સલ કરવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીએ પશુપાલકો માટે એક સારા સમાચાર છે। અમૂલે દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે। અમૂલ દ્વારા પ્રતિ કિલો ફેટ દીઠ ₹50નો વધારો કર્યો છે, જે નવો ભાવ 21 જૂનથી અમલે બનશે। નવા ભાવ મુજબ ગાયના દૂધમાં પ્રતિ લીટરે ₹1.41નો વધારો થશે તો ભેંસના દૂધમાં પ્રતિ લીટરે ₹2.85નો વધારો થશે। દેશભરના પેટ્રોલ પંપ પર 16 જૂન પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલ અલગ અલગ ભાવે મળશે। કેન્દ્ર સરકારે
16 જૂન પછી પેટ્રોલ અને ડીઝલના ડાયનેમિક ભાવ લાગુ કરવા જઈ રહી છે. 1-2 દિવસમાં તેની જાહેરાત થઈ શકે છે. દેશના 5 શહેરોમાં 1 મે થી જ આનો પાયલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ડાયનેમિક દામ પ્રોજેક્ટ અનુસાર પોંડુચેરી, વિઝાગ, ઉદયપુર, જમશેદપુર અને ચંદીગઢ આ 5 શહેરોમાં રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવ બદલાય છે. આ શહેરોમાં પ્રોજેક્ટ ઘણો સફળ રહ્યો છે, જેથી હવે આખા દેશમાં લાગુ થવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ લાગુ થતા સોના, ચાંદી, મસાલા જેવી ચીજ વસ્તુઓની જેમ રોજે રોજ ભાવમાં વધઘટ થતી રહેશે. જે દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધશે તે દિવસે જ ગ્રાહકના ખિસ્સામાંથી તે વસૂલવામાં આવશે. જે દિવસે કાચા તેલની કિંમતમાં ઘટાડો થશે તે દિવસે જ ગ્રાહક પર બોજો ઘટશે. વિકાસલક્ષી કામોના લોકાર્પણ કોણ કરે છે તે મહત્વનું નથી, ઉદ્ઘાટન કોણ કરે છે તે પણ મહત્વનું નથી, પરંતુ જે કામનું લોકાર્પણ થઈ રહ્યું છે તે લોક ઉપયોગી રીતે કેટલું દમદાર છે તે મહત્વનું છે. જી હા, ખુદ દેશના પ્રધાનમંત્રીના હસ્તે જે કેનાલનું લોકાર્પણ થયું હોય તેનું બાંધકામ પણ તેમના દાવા જેટલું મજબૂત હોવું જ જોઈએ. આખરે 6 કરોડ લોકોના વિશ્વાસનો સવાલ છે. સૌના સાથ સૌનો વિકાસની દુહાઈ દેતા સરકારે વળી એક સૌની યોજના ઘડી હતી, જે હેઠળ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ નામે નર્મદાના પાણી છેક કચ્છ સુધી લઈ જવાનો સરકારનો હેતુ છે. તે માટે ગત 22 મેના દિવસે ખુદ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ભચાઉ પમ્પિંગ સ્ટેશન સાથે જોડાયેલી કેનાલનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. રંગે ચંગે ઉદ્ઘાટન કરીને દિલ્હી ગયા અને અહીં 15 દિવસમાં તો કેનાલમાં અસંખ્ય તિરાડો સાથે મોટું ગાબડું પડી ગયું. આંખે ઉડીને વળગનારો ભ્રષ્ટાચારનો સાક્ષાત નમૂનો જાણે તંત્રનો પાપ પ્રકાશી રહ્યો છે. આમ તો નર્મદા નિગમ એટલે આમ તો ભાજપના લોકોનું પૈસા ખાવાનું સાધન જ બની રહ્યું છે. જ્યારથી આ કેનાલનું કામ થયું છે ત્યારથી અનેક જગ્યાએ ફરિયાદો આવી છે. તમને ધ્યાનમાં હશે, પ્રધાનમંત્રી આવ્યા એનાથી થોડા દિવસ અગાઉ પણ 3 જગ્યાએ ગાબડા પડ્યા હતા અને હાલ પણ પ્રધાનમંત્રી જે જગ્યાએ આવ્યા માત્ર 15 દિવસમાં જ એ કેનાલનો આખો ભાગ બેસી ગયો અને આખી કેનાલ વ્યર્થ ગઈ છે. આ અગાઉ પણ 2014 અને 2015માં જ્યારે મેં ફરિયાદો કરેલી હતી ત્યારે 4 કિલોમીટરના વિસ્તારમાં મેં 39 ગાબડાઓ નર્મદા નિગમના એન્જિનિયરોને બોલાવીને દેખાડ્યા હતા. આનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં કોન્ટ્રાક્ટરો અને સરકારી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓને ખુદ વડાપ્રધાનનો પણ ડર રહ્યો નથી. ભ્રષ્ટાચારીઓએ પીએમની પણ લાજ રાખી નહીં. ઉદ્ઘાટન પહેલા પણ આ જ કેનાલમાં ગાબડું પડી ગયું હતું, પરંતુ તંત્રએ સમય પારખીને યુદ્ધના ધોરણે તેને રિપેર કરી નાખ્યું હતું. ત્યારે આજે ફરી વખત કેનાલમાં ગાબડું પડવાની ઘટનાએ જનતાની આશા પર પાણી ફેરવી દીધું છે. મેં સમાચાર સાંભળ્યા, ગઈકાલથી આ વિષય મારા ધ્યાનમાં આવ્યો છે, પરંતુ કોઈ કેનાલ તૂટી નથી. હું બહુ જ સ્પષ્ટતાપૂર્વક કહેવા માંગુ છું કે કોઈ કેનાલ તૂટી નથી. અને જે કંઈ મીડિયામાં દેખાડવામાં આવે છે એ કોઈ કેનાલ પણ નથી. એ કેનાલનો એક ભાગ છે, જે વધારાનો ભાગ છે અને ત્યાંથી પાણી વહી રહ્યું છે. એટલા પૂરતો જ એ ત્યાં કદાચ કંઈક નુકસાન થયું હોય એવું કંઈક દેખાય છે. કચ્છમાં ભચાઉ ખાતે પમ્પિંગ સ્ટેશનના ઉદ્ઘાટનની વેળાએ પીએમએ ખેડૂતોને એમ કહ્યું કે પાણીની કાળજી લોહીની જેમ રાખજો, કેમ કે ગરીબોની પરસેવાની કમાણીમાંથી આ કેનાલ અને આ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. તો અત્યારે સવાલ થાય છે કે ખેડૂતોને પાણી મળે ત્યારે લોહીની જેમ તે કાળજી રાખશે, પણ સરકારી તિજોરીને ચૂસી જનાર ભ્રષ્ટાચારીઓને સરકારી પાણી ક્યારે બતાવશે? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ફરી એક વિદ્યાર્થીની બની હવસનું શિકાર. ઘટના ઘટી છે ગીર સોમનાથના ઉનામાં કે જ્યાં ધોરણ 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. શાળાના પટ્ટાવાળાએ જ બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે, જેથી આ સમગ્ર મામલે પરિવારજનોએ પટ્ટાવાળા સામે ફરિયાદ નોંધાવી છે. ઉનાની શાળામાં આ ઘટના ઘટી છે. ધોરણ 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર બળાત્કાર કરવામાં આવ્યો છે અને આ બળાત્કાર શાળાના પટ્ટાવાળા દ્વારા જ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, અને જેના કારણે બાળકીના પરિવારજનોએ પટ્ટાવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે. વધુ એક વિદ્યાર્થીની બળાત્કારનો ભોગ બની છે. ઉનાની શાળામાં આ ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર ધોરણ 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે અને
આ હિચકારું કૃત્ય કર્યું છે શાળાના પટ્ટાવાળાએ. જર, જમીન અને જોરું ત્રણેય કજિયાના ચોરું આ કહેવતને સાબરકાંઠાના દેડકા ગામની એક ઘટનાએ સાર્થક કરી બતાવી. જ્યાં જમીન મામલે એક જ પરિવારના કુટુંબીજનો વચ્ચે ધીંગાણું સર્જાતા 2 વ્યક્તિઓના મોત થયા છે અને 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. મહત્વનું છે, સાબરકાંઠાના દેડકા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ થયું હતું અને આ જૂથ અથડામણ જમીન મુદ્દે થયું હતું, જેમાં 2 વ્યક્તિના મોત થયા છે જ્યારે 5 લોકોને ઈજા પહોંચી છે. આ જૂથ અથડામણમાં કાકા ભત્રીજાનું મોત થયું છે. તો અથડામણમાં ઈજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. જો કે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે સમગ્ર ઘટનાને કાબૂમાં લીધી હતી અને મૃતકોને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરતમાં લૂંટારુઓને જાણે છૂટો દોર મળી ગયો હોય તેવું લાગે છે અને લૂંટારુઓને જાણે પોલીસનો કોઈ જ ખોફ ના હોય તેવું લાગે છે, કારણ કે સુરતના ઉમરા વિસ્તારમાં એક શખ્સ ધોળા દિવસે 2 લાખ રૂપિયા સહિત એક્ટિવાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ ચોર કેટલી સહેલાઈથી આવે છે અને ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી બાઇક લઈ સરળતાથી નાસી છૂટે છે. મહત્વનું છે, એક્ટિવાની ડેકીમાં 2 લાખ રૂપિયા પણ હતા. જો કે હાલ તો આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. જેઠ માસ તો આવ્યો, પણ ક્યારે આવે અષાઢ અને પ્રભુ ક્યારે આવે અમારે દ્વાર. જેઠ માસ શરૂ થતા જ કંઈક આવું કહેતું હોય છે જગન્નાથજીના ભક્તોનું મન. આમ તો જેઠ માસના પ્રારંભથી જ રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ જાય છે, પણ જ્યારે આવે જેઠ સુદ પૂનમનો દિવસ ત્યારે લાગે છે કે હા, પ્રભુના દર્શનનો દિવસ હવે નજીક છે. ત્યારે કેવી હોય છે પ્રભુની જલયાત્રા, આવો જોઈએ. સૌ કોઈ જોઈ રહ્યા છે જેની આતુરતાપૂર્વક રાહ. સૌ કોઈ વ્યાકુળ છે જેના વધામણા લેવા. તે રૂડો અવસર એટલે રથયાત્રા. અષાઢી બીજે પ્રભુ નીકળશે નગર ચર્ચાએ. ભગવાન જશે ભક્તોને દ્વારે. આખા નગરને ફરી ભગવાન દેશે ભક્તોને દર્શન. જગતના નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા અષાઢી બીજે રથમાં થશે સવાર અને નગરજનોને મળતા મળતા પહોંચશે મામાના ઘરે. સૌ કોઈ આતુર છે નગર ચર્ચાએ નીકળેલા જગન્નાથજીના દર્શન માટે. નીલ માધવને હૃદયથી આવકારવા માટે. હાલ તો જોરશોરથી ચાલી રહી છે રથયાત્રાની તૈયારી. પ્રભુને મામાના ઘરે મોકલવાની તૈયારી. અને આ જ તૈયારીનો પહેલો પડાવ એટલે જલયાત્રા. વર્ષોથી પરંપરા પ્રમાણે રથયાત્રાની પૂર્વે તૈયારીમાં ભગવાન જગન્નાથજીને જેઠ મહિનામાં જ્યેષ્ઠાભિષેક ભગવાનને સ્નાન થતો હોય છે અને એમ કે ગ્રીષ્મ ઋતુ પૂર્ણ થવાના ને વર્ષા ઋતુને પ્રારંભની જે હોય છે એટલે ગંગા પૂજન કરી અને એમાંથી જળ લાવી ભગવાનને જ્યેષ્ઠાભિષેક સ્નાન કરાવી. એમ કહેવાય છે કે ગ્રીષ્મ ઋતુની ઠંડક ભગવાનને થાય ને એ ઠંડક સારાય વિશ્વમાં વ્યાપક બને, એ હેતુથી જળયાત્રાનું ખૂબ મહત્વ રહેલું છે. નિત્યક્રમ મુજબ જેઠ સુદ પૂનમના રોજ જગન્નાથ મંદિરમાં થાય છે મંગળ આરતી અને ત્યારબાદ શુભ મુહૂર્તમાં નીકળે છે જલયાત્રાની શોભાયાત્રા. પ્રભુના નિજધામથી નીકળતી જલયાત્રાની શોભા ખૂબ જ ભવ્ય હોય છે અને તેની આ ભવ્યતાને કારણે જ લોકો તેને ઓળખવા લાગ્યા છે નાની રથયાત્રા તરીકે. શણગારેલા હાથી, ભજન મંડળીઓ, સાધુ સંતો અને ભક્તજનો સાથેની આ યાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચે છે અને નદીનું પૂજન અર્ચન કરી તેની આરતી ઉતારવામાં આવે છે. ત્યારબાદ નદીમાં ફૂલોની વર્ષા કરી પવિત્ર પાવની સરિતામાંથી કુંભમાં જળ ભરાય છે. 108 જળકુંભ સાથે જલયાત્રા નિજ મંદિરે પરત ફરે છે અને પછી થાય છે પ્રભુનો જ્યેષ્ઠાભિષેક. સ્પેશિયલ રિપોર્ટ
વીટીવી ન્યૂઝ અમદાવાદ।